2024ની દિવાળી પસાર થઈ હજી મુશ્કેલીથી 48 કલાક થયા છે. લગભગ દરેક બારણા ઉપર તોરણિયા લટક્યા, રંગોળી પૂરાઈ, ત્યાં બધી જગ્યાએ લાભ અને શુભ દરેક બારણે જોવા મળ્યા. આ લાભ અને શુભ છે ને, એ શાસ્ત્રમાં ગણપતિની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ અને એમના 2 દીકરાઓ, એનું નામ છે લાભ અને શુભ. એટલે લાભ અને શુભ વેપારીઓ લખે ચોપડામાં, આપણે ઘર પર બહાર લગાડીએ લાભ શુભ. આપણને એનો અર્થ નથી ખબર. સમાજે એને સમજવાની જરૂર છે. લાભ એ એક કાયમ પોઝિટિવ હોય એવું નથી, નેગેટિવ હોઈ શકે. તમને લાભ થાય, ફાયદો થાય, પણ એ બીજાને નુકસાન થયા બાદ થાય તો એ લાભ છે. પણ તમને તો લાભ છે, પણ એ નેગેટિવ છે. તમે જ્યારે કોઈકને નુકસાન થશે, હા, પણ તમને લાભ થશે. તમે દારૂની બોટલ વેચીને 500 રૂપિયા એક બોટલે કમાયા તો તમને લાભ થયો છે. પણ એ દારૂડિયાના 500 રૂપિયા જવાથી એ કુટુંબ બરબાદ થયું, એની કોઈ માંગણી સંતોષાઈ નહીં, તો એ કુટુંબની બરબાદી ઉપર તમને લાભ થાય. એટલે લાભ કાયમ લાભદાયક હોય એવું કહી શકાય નહીં. એટલે વિનોબાએ તો બહુ સરસ કીધેલું. લાભ માટે ફાયદો શબ્દ વપરાય ત્યારે જ કહ્યું હતું કે ફાયદે સે ક્યાં ફાયદા. આની ઉપર સતત કલાક વિચારેલું છે કે આપણને જે ફાયદો થયો છે, ખરેખર એમાંથી શું ફાયદો છે. જ્યારે શુભ એટલે મારું તો સારું થાય, પણ સામેવાળાનું પણ સારું થાય. જગતનું બધાનું કલ્યાણ જ્યારે થાય અને એમાંથી એક કલ્યાણનો હિસ્સો મારા ભાગે આવે, એને શુભ કહેવાય. એટલે કહી શકાય દરેક લાભમાં શુભ છે એવું નથી, પણ દરેક શુભમાં તો લાભ છે જ, કેમ કે બધાનું સારું થવાનું છે. તો સમાજે આદત શેને વિકસાવવી પડશે? શુભની, કે શુભ થાય, લાભ નહીં. ભલે બંને જોડે ટાંકીએ. આપણે એવું શુભ તત્વ શોધીએ કે જેમાં આપણું પણ સારું થાય ને લોકોનું પણ સારું થાય. તો આ શુભ તત્વ એ 100% તમે ધર્મિષ્ઠ છો એનો પુરાવો આપે છે. પણ તમને લાભ થાય એ ખાતરી નથી આપતું કે આ લાભ તમારી સજ્જનતાના લીધે જ તમને થયો હશે. તમને થતા લાભ એ શંકાસ્પદ છે. કદાચ સમાજનું અહિત થયું હોય અને તમને લાભ થયો હોય, એવું પણ બને. પણ શુભમાં તો કાયમ તમારું અને સમાજનું બંનેનું સારું જ થવાનું છે, એ નિશ્ચિત છે.